નમસ્કાર દર્શક મિત્રો, કે લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસું વહેલું બેસી જશે, ત્યારે આ બધાની વચ્ચે જ હવે વાવાઝોડાના પણ ભણકારા વાગી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસા પહેલા અરબી સમુદ્રમાં નવા જૂની થવાની સંભાવના છે। હવામાન દર્શાવતા કેટલાક મોડલ્સે આ સંભાવના વ્યક્ત કરી છે કે ચોમાસું કેરળ પહોંચે તેની પહેલા જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને તેની અસર ગુજરાત સુધી થવાની પણ શક્યતા છે। આ સિસ્ટમ વાવાઝોડું બની શકે છે અને જે ગુજરાત પર ત્રાટકે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જોકે હાલ તો સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની માહિતી સામે આવી રહી છે અને તે ગુજરાત તરફ આવશે તેવી પણ ચર્ચા થઈ રહી છે। તો બીજી તરફ એવા અહેવાલ મળી રહ્યા છે કે ગુજરાતમાં હાલ કેટલાક દિવસોથી વરસાદ થઈ રહ્યો છે અને ચોમાસા પહેલાની વરસાદી ગતિવિધિઓ આવનાર દિવસોમાં જોર પકડે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે અને હવે આ બધાની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે અને આના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદનું જોર વધી શકે છે। જો કે આ સિસ્ટમ હજી ડિપ્રેશન કે વાવાઝોડું બનશે કે નહીં તે મામલે હવામાનના મોટાભાગના મોડલ્સ એકમત નથી થયા। કેટલાક મોડલ્સ પ્રમાણે અહીં સિસ્ટમ બની શકે છે અને તે મજબૂત બનશે, તો કેટલાક મોડલ્સ કોઈ સિસ્ટમ બનશે કે નહીં તેની માહિતી નથી આપી રહ્યા। તો બીજી તરફ કેટલાક એવા રિપોર્ટ છે કે હવામાન વિભાગ ઉત્તર ભારતીય સમુદ્રમાં ચક્રવાત સર્જાવા અંગેનું 2 અઠવાડિયાનું પૂર્વાનુમાન રજૂ કરે છે, જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાશે કે નહીં તેના માટેની શક્યતાઓ અને કેવી પરિસ્થિતિઓ છે તેની માહિતી આપવામાં આવે છે। અને આ પૂર્વાનુમાન મુજબ હવામાનનું મોડલ એ યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એવું દર્શાવે છે કે 23 મેની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર એરિયા બની શકે છે, જેના બાદમાં આ સિસ્ટમ 25 મે સુધીમાં ઉત્તર તરફ આગળ વધશે, એટલે કે ગુજરાત તરફ આગળ આવી શકે છે, જેના બાદમાં તે વળાંક લઈને ભારતના દરિયા કિનારાથી દૂર જતી રહેશે। આની સાથે જ એવા રિપોર્ટ છે કે હવામાન વિભાગનું GFS મોડલ પણ દર્શાવે છે કે 24 મેની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર એરિયા બની શકે છે, જે બાદમાં કદાચ તે વધારે મજબૂત બને અને 25 મેના રોજ તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 25 મે સુધીમાં વરસાદ ચાલુ રહેશે। 22 મેથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થશે। 22 મેની બાદમાં દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થવાની શક્યતા છે। અને જો આ સિસ્ટમ બની જશે તો તે વાવાઝોડું પણ ન બની શકે અથવા તો લો પ્રેશર એરિયાના રૂપમાં આગળ વધે તો પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।